નિર્ગુણદાસ સ્વામી તમને ખ્યાલ નહીં હોય, અક્ષરધામના મુક્ત હતા. થોડોક પરિચય સ્વામીનો યાદ કરીએ. લીંબડી પાસે ચૂડા ગામ છે, પ્રસાદીનું ગામ છે. શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાન છતાં, રામાનંદ સ્વામી છતાંનો ત્યાં સત્સંગ. એ ગામમાંથી 4 તો નંદ સંતો એક જ ગામમાંથી, ચૂડામાંથી. નિરંજનાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી વગેરે. એ ચૂડામાં એક પિતાંબરભાઈ ભટ્ટ રહેતા હતા. એમને ત્યાં દીકરાનો જન્મ થયો વિક્રમ સંવત 1870. એ દીકરાનું નામ વિષ્ણુદત્ત. એ ચૂડાથી મૂળી નજીક થાય એટલે અવારનવાર પ્રસંગોપાત, પૂનમ હોય, જન્માષ્ટમી હોય, વસંત પંચમી હોય, કોઈ તહેવાર હોય, ચાલો મૂળી દર્શન કરી આવીએ. મૂળીમાં બ્રહ્માનંદ સ્વામીના દર્શન, સત્સંગ, દેવાનંદ સ્વામીના કીર્તનો વિષ્ણુદત્તને સાંભળવા મળે. અને વિષ્ણુદત્ત મૂળીના સભા મંડપમાં બેઠા બેઠા વિચાર કરે, આ બાજુ બેઠા કરતા આ બાજુ બેસી ગયા હોય તો કેવું હારો. ભૂદેવ હતા. આ સંતો સ્વામિનારાયણ ભગવાનની કેવી અદ્ભુત કથાઓ કરે છે. અને ઘેરથી નીકળી ગયા, આવી ગયા મૂળી વગર કહે. તો બાપાને ખબર જ હોય દીકરો ક્યાં જાય છે. મૂળી આવ્યા, હાથ પકડીને લઈ ગયા, ચાલ ઘેર. હા પણ મને અહીં રહેવા દો. નહીં, આપણે આપણી રીતે રહેવાનું ને ભજન કરવાનું. 2-3 વખત આવું બન્યો. એટલે વિષ્ણુદત્તને વિચાર થયો ક્યાંક દૂર જતો રહો. તો વડતાલ પહોંચી ગયા. ગોપાળાનંદ સ્વામી પાસે બેસી ગયા. એમના પિતાજી ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. વિષ્ણુદત્તે પિતાની હાજરીમાં જ સ્વામીને વિનંતી કરી, ગોપાળાનંદ સ્વામીને, મને આ પકડીને લઈ જાય છે, કૃપા કરો, મારે સાધુ થવું છે. ગોપાળાનંદ સ્વામી એના પિતાને સમજાવ્યા, જુઓ આ અક્ષરધામના મુક્ત છે, આ જગતનો જીવ નથી કે તમે ઢોલ વગાડો ને વાજા ખખડાવો. માટે આને આમની રીતે ભજન કરવા દો. માની ગયા. અને નિર્ગુણદાસ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી. વિક્રમ સંવત 1896માં 70માં જન્મ્યા હતા. અને 1896માં ગોપાળાનંદ સ્વામી પાસે, એટલે કે રઘુવીરજી મહારાજ પાસે દીક્ષા લીધી. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજની ઈચ્છાથી અમદાવાદ આવ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું, આપ અહીં આવો, કથા વાર્તા કરો. નિર્ગુણદાસ સ્વામી ગોપાળાનંદ સ્વામીની રજા લઈ, આજ્ઞા લઈ અને અમદાવાદ આવ્યા. આ જીવન પછી અમદાવાદમાં રોકાયા. સભામાં સ્વામી વાતો કરે, અમદાવાદ મંદિરના સભા મંડપમાં આખી સભા સ્તબ્ધ થઈ જાય. પછી તો કચ્છ, ઝાલાવાડ, હાલાર, દંડાવ્ય વગેરે જગ્યાએ સ્વામી વિચરણ કર્યું. આચાર્ય મહારાજ શ્રી સાથે, અયોધ્યા પ્રસાદજી મહારાજની સાથે 2 વખત છપૈયાની યાત્રા કરી. એકવાર નિર્ગુણદાસ સ્વામી કચ્છમાં રોકાયા, ભુજમાં. અને ભુજમાં જે જૂનું મંદિર, એનો સભા મંડપ, એ 1942માં
નિર્ગુણદાસ સ્વામીએ બનાવડાવેલો એ સભા મંડપ કચ્છનો. પાછા વળ્યા સ્વામી ભુજથી તો ખાખરેચી થઈ અને મોરબી પાસે એક જેતપુર છે. આપણે શ્રીજી મહારાજની ગાદી આપી એ જેતપુર નહીં, મોરબી પાસે બીજું એક જેતપુર છે, ત્યાં પધાર્યા. ત્યાં એક ભાઈ નાગર હતા, એને થયું કે આ સ્વામિનારાયણના સાધુને હરાવી દઉં, હું જીતી જાઉં. 18 પ્રશ્નો તૈયાર કર્યા, અઘરા અઘરા ગમે ત્યાંથી, કોઈ વેદાંતમાંથી ને કોઈ વેદમાંથી ને 25-30 માણસોનું ટોળું લઈને આવ્યો અને આખું ગામ જોવા આવ્યો કે શું થાય છે. નિર્ગુણદાસ સ્વામીએ ભગવાનને યાદ કરીને એના 18 પ્રશ્નના જવાબ આપ્યા. બોલો કઈ શંકા હોય તો. શું બોલે? શરણે થઈ ગયો. એ 20-25 જણા આવ્યા હતા, એને કંઠીઓ બંધાવી દીધી, સ્વામિનારાયણ ભગવાનને શરણે થઈ ગયા. ત્યારથી જેતપુરમાં સત્સંગ. જેતપુરના આપણે ભોજાણી પરિવાર અહીં હતા ને, એ જેતપુર. રસ્તામાં માળિયા, કચ્છમાંથી આવો એટલે માળિયા આવે. માળિયાના મહારાજા મોરજીભાઈ દરબાર, શ્રીજી મહારાજ એના રાજમહેલમાં પધારેલા, પણ બહુ પાકો નિશ્ચય આને નહીં. આવ્યા, સન્માન કર્યું, સત્કાર કર્યો, કઈ વાંધો નહીં. પણ સ્વામી ત્યાં પધાર્યા અને મોરજીભાઈ પાસે બેસીને સ્વામિનારાયણ ભગવાનની જે વાતો કરી, મોરજીભાઈ પાકા સત્સંગી થઈ ગયા. સ્વામી આ રીતે આખું જીવન સત્સંગ પરાયણ. અને વિક્રમ સંવત 1949 આસો સુદ એકમની રાત્રે અમદાવાદ મંદિરમાં સ્વામીધામમાં પધાર્યા. આ સ્વામીએ પોતે નોંધ્યો છે કે મારે આ મહારાજના લીલા અને ચરિત્રો બધાને સંભળાવવા હતા, પણ મહારાજ મને કહે છે કે તમે છો તો આ બધું સંભળાવો છો, પછી માટે લખો. એટલે મહારાજની આજ્ઞા થઈ એટલે હું જાતે લખું છું. નિર્ગુણદાસ સ્વામીની વાતોનું મોટું મહત્વ એ છે કે આ સ્વામીએ જાતે લખી. ગોપાળાનંદ સ્વામીની વાતો એમના શિષ્ય લખી, ગુરુ પાસેથી સાંભળે અને શિષ્ય લખે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો પણ એમના શિષ્ય લખી, પણ નિર્ગુણદાસ સ્વામીની વાતો એટલે કે સ્વામીએ પોતે જ લખી છે. 700 જેટલા પ્રસંગો સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો આમાં છે. ઘણા ટૂંકમાંય છે, ઘણા તો 2 લીટીમાં જ છે. આ વખતે આપણે એમાંથી કથા કરીશું. માળિયાના મોરજીભાઈ જે દરબાર, એને એમ થયું કે મારા ગુરુ ધામમાં ગયા તો મારા ગુરુએ લખેલું પુસ્તક એને મેળવ્યો. અને વિક્રમ સંવત 1951 માળિયાના મોરજીભાઈ દરબારે આ નિર્ગુણદાસ સ્વામીની વાતો છપાવી. કેટલા વર્ષ થયા હશે? 1951. અત્યારે 2075 છે. ગણિતમાં હું કાચો છું કાંઈ મને, એટલે તમારી મદદ માગવાની. પહેલી વહેલી પત્રાત્મક એટલે છૂટા પાનામાં જે પ્રતો છપાય ને, એ રીતે દરબાર મોરજીભાઈએ છપાવેલી. પછી ફરીથી 1977 રાજકોટમાંથી હરિભક્તોએ આ પુસ્તક છપાવ્યું. ત્યાર પછી અમદાવાદ મંદિરમાંથી 7 વખત આ પુસ્તક છપાયું છે. આપણે એ પુસ્તકની અહીં કથા વાંચીશું. નિર્ગુણદાસ સ્વામીનો પરિચય થયો ને ભાઈ, જેણે આ પુસ્તક ભગવાનની આજ્ઞાથી લખ્યું છે. સૌથી પહેલી જ આપણે, સ્વામીએ કોઈ અનુક્રમ નથી લીધો.
કે પહેલો જન્મ અને પછી બાલચરિત્ર અને જેમ જેમ સ્વામીને યાદ આવ્યું ને એમ ચરિત્રો લખતા ગયા. કોઈ વાત છેલ્લા હોય, કોઈ વાત વહેલી હોય, ગમે તે રીતે અનુક્રમ સિવાય. કારણ કે લાડુના ગમે તે જગ્યાએથી ચૂંટલી ભરો એક સરખો જ સ્વાદ આવે. એમ ભગવાનના ચરિત્રો ક્રમ અનુક્રમ જોયા વગર ગમે ત્યાંથી યાદ કરો એ કલ્યાણ કરી જ દે, મોક્ષ જ કરી આપે.